જય સ્વામિનારાયણ મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. એક વખત સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં આકડા ઠેઠ સભા ભરાઈને બેઠી હતી અને સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન કર્યો કે સર્વેથી કઠણ સાધન કયું છે એમ. ત્યારે સાધુ, બ્રહ્મચારી, સંસારી, ગૃહસ્થ બધા હતા, પણ કોઈથી એનો જવાબ આપી ગયા નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને ઘડીક વાટ જોઈ કે આગળ કોઈક જવાબ આપશે, પણ એકાબીજા સામું જોવા મળ્યા. ઓલા સામું જો, ઓલા સામું જો, પણ કોઈથી જવાબ એનો મળ્યો નહીં. અને પછી સ્વામિનારાયણ ભગવાન કે હવે એનો હું જ જવાબ આપી દઉં. પછી સ્વામિનારાયણ ભગવાને કીધું કે જેની મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રહેતી હોય ને એનાથી કઠણ સાધન ક્યું નથી. જે મનુષ્યની અખંડ વૃત્તિ ભગવાનમાં રહે છે ને એનાથી કઠણ સાધન એકેય નથી, અને એનાથી અધિક ક્યાંય શાસ્ત્રમાં પણ કીધું નથી. એટલે કઠણમાં કઠણ સાધન જે ગણો ને તો અખંડ ભગવાનની વૃત્તિ રહે ને મનની આપણી ભગવાનમાં, એનાથી વિશેષ એકેય નથી. એટલે મિત્રો, સતત ભગવાનનું સ્મરણ કર્યા કરવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અખંડ અમને સંભાળ્યા કરો ને તો પછી તમને બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, અમે તમારી હારે જ છે એમ. એટલે ગમે એ ભગવાનને માનતા હોય પણ અખંડ ભગવાનની વૃત્તિ આપણે મનમાં રહેવી જોઈએ. આપણા કે ગમે એ ભગવાનને માનતા એમાં ભજ્યા કરવું જોઈએ. આ જ મોટું મહત્વ છે. જય સ્વામિનારાયણ. કાકાજી સસરાની ઘરે જમવાનું છે. જય સ્વામિનારાયણ. સારું છે ને? હારું ને? આ જો ચટણી બનાવી છે, વડાની, સલાડ ને આ ભજીયાનું ને પૂરી તળાઈ છે. પૂરી. હું અંકિતા, બસ મજા. હો, ઢીંગલી શું કરે તારી? ઢીંગલી લઈ ગયા મમ્મી. અહીંયા બટેકા વડાનું પણ તૈયાર થઈ ગયો છે મસાલો. અહીંયા પૂરી વણાય છે. હું કાજલબેન? બસ સારું. હો, સારું ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા જો પૂરીના ગોળિયા થઈ રહ્યા છે ને અહીંયા પૂરી પણ વણાય છે. શું દક્ષા, તબિયત પાણી હારા ને? અહીંયા બટેકા વાળાનો તૈયાર અને પૂરી. હાલો જમવા. ચાલો જમવા. અહીંયા ચટણી, સલાડ ને તો કેટલાક મહેમાન, શાક ને દાળ ને ભાત ને. વાહ, આજ તો મસ્ત મજાના જાજા મહેમાન છે. સલાડ પણ તૈયાર કર્યું છે. ટાંડોરાનો સંભારો, શીંગડાની શીરું, કોબી, ચટણી, આ ભજીયાનું છે. અહીંયા પૂરી તળાઈ છે. અંકિતા, તમારે બે સંબંધી થાય. હા, અમે બે સંબંધી. હા, મારા ભત્રીજી નળન થાય અને આયા મારા હાહુ થાય. હા. સરસ મજાની રસોઈ તૈયાર થઈ ગઈ છે ને જમવા પણ બેસી ગયા છે. કેમ છે? રસોડામાં ભજીયાનું કામ ચાલુ છે. હતા જય સ્વામિનારાયણ બધાને. કેમ છે રસોઈ? હું કાજલબેન, બસ જો આ બેનનો ફોન આવ્યો છે તો બતાવું. અમારા નણંદબા હતા વિડીયો કોલમાં આવી ગયા છે. કેમ છે ટીકુબેન? અવાજ કેમ નથી આવતો? અવાજ કઈ બોલો. આખા રીંગણાનું શાક બનાવવાનું છે. અડધા સફેદ અડધા કરકાબરા ને એમ કેમ છે? બે ત્રણ છોડવા છે ને ઘરના રીંગણા. બરોબર છે. એટલે ચણાનો લોટ અને શીંગનો ભૂકો. એકદમ સફેદ હો, શીંગનો ભૂકો છો. ફોફા ઉખેડીને એટલે એકદમ સફેદ થાય. મસ્ત મજાનું આખા રીંગણાનું શાક બનશે. અને બટેટા, નિમક, ચટણી, ધાણા જીરું ને હળદર અને તેલ ઉમેરવાનું અંદર. બધું મિક્સ કરીને ભરવાના રીંગણાને. મસાલો મિક્સ થઈ રહ્યો છે, જોઈ શકો છો. રીંગણાનું શાક ભાવતું હોય પછી શિયાળામાં આવે કોમેન્ટ કરજો.
અત્યારે વધારે રીંગણા હાલશે હવે. અત્યારે ઠંડીની સિઝન આવી ને ચોમાસામાં જ ન ખવાય રીંગણા, આમાં જીવા જ હોય. ચોમાસાના આપણે ખાતા કોબી નો ખવાય, ફુલાવર નો ખવાય, અમુકમાં ચોમાસામાં ભાવ જ જીવાત હોય. અને એમાં દવાએ ભાવ અતિશય છાંટે એટલે આપણે કોબી ફુલાવર ક્યારેય લેતાય નથી અને લેવાય નહીં, કારણ કે અતિશય દવા એમાં છાંટવી પડે છે. એટલે એ દવાથી શરીરની માટે બહુ નુકસાનકારક વસ્તુ છે. એટલે દવાવાળા શાક બહુ ખાવા નહીં. એવી લોકોને ભલામણ છે, લોકોને જેવો કે ખબર જ છે બધી, છતાંય આપણે જાણ કરીએ છીએ. ચોમાસામાં આમાં રીંગણા ને એવું ઓછું જ ખાય બધાય, કોબી ફુલાવર ઈ શિયાળામાં જ ભાવે. ઘણા ઓલા પાઉંભાજીમાં એનો ઉપયોગ કરતા હોય કોબી ને ફુલાવર ને ઈ, પણ એ ચોમાસામાં તો એટલું બધું હોય એમાં રોગ, એની કોઈ વાત જવા દો. મસ્ત મજાનું રીંગણાનું શાક ભરપૂર ભરેલું. શિયાળામાં જ પાછા રીંગણા ખવાય, ચોમા આમ ન ખવાય, ચોમા આમ નુકસાન કરે. હા, 4.5 મહિનાનો ખવાય રીંગણા. અને મૂળાને આઈટમ એ ચોમા આમ ન ખવાય, બહુ નુકસાનકારક કરે. અને શિયાળામાં ખૂબ જ ફાયદો કરે. આ એની આઈટમ છે, પણ ઋતુ ઉપર હાલવું પડે. હા, કઈ ઋતુમાં શું ખાવું એ ખાસ સ્વામી સમજાવતા હોય આપણને, તરોડાવાળા. અને 100% એની વાત સાચી છે. અણકોટ ધરાય ને પછી જ રીંગણા ખવાય. કારતક મહિનો શરૂ થઈ જાય પછી શાક ઉત્સવ જો શરૂ થઈ જાય છે બધું. હવે શાક ઉત્સવ શરૂ થઈ જાય. હવે શરૂ થઈ જાય. ખૂબ સરસ મજાનું એ મોટા પાયે હોય છે શાક ઉત્સવ એ પણ. રીંગણાનું શાક બધા થાય છે. રાઈ, જીરું, મરચીનો પાવડર, રીંગણાને બટેટા. થોડીક વાર ચડવા દેવાનું તેલમાં પછી થોડુંક એવું જ પાણી નાખવું પડે. આપણે ઘરના રીંગણા છે ને સેજ વાર એક સીટી હવા ભરાય ને તાજ ચડી જાય છે મસ્ત મજાનું. અને કોમેન્ટ હતી કે તમારે જય શ્રી કૃષ્ણ કહેવાય. મારા પપ્પાની તો જય શ્રી કૃષ્ણ જ છે, હું જય શ્રી કૃષ્ણ કહેતી. પછી અહીંયા સ્વામિનારાયણ ની ટેવ પડી ગઈ એટલે જય સ્વામિનારાયણ કહેવાય. જે ટેવ પડી હોય ના, એ કાંઈ વાંધો નહીં. અને ભગવાન બધા એક જ છે, યુગે યુગે અવતાર ધારણ કર્યા છે. અને અલગ અલગ અવતાર ધારણ કર્યા છે. નકર એક ઠેકાણે બધા ભેગા થાય તો માણસો પબ્લિક ખામે નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કૃષ્ણ ભગવાને જ લખ્યું છે. એટલે એવું કોઈ નથી, કોઈ એકેય ભગવાનનો વિરોધ ક્યાંય પણ. અને બધા યુગે યુગે ભોળાનાથ હોય, પછી કૃષ્ણ ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય, રામાપીર હોય. હા રામાપીર, બધાએ અવતાર લીધા છે ભગવાનના યુગે યુગે. એટલે બધાએ એમાં અલગ અલગ કાંઈ અવતાર લીધા છે. જે ધર્મને જે માનતા હોય એનું જ નામ પહેલું આવડી જાય. જે વૈષ્ણવ હોય એ જય શ્રી કૃષ્ણ બોલે, પછી જે જય શ્રી કૃષ્ણ બોલે, જે આપણે જય શ્રી કૃષ્ણ બોલવાનું, સ્વામિનારાયણ બોલે જય સ્વામિનારાયણ બોલવાનું. એમાં કોઈ કાંઈ એમાં વિરોધ હોય નહીં. અને જે ભગવાનને ભજે ને એ જ મહાન છે, કારણ કે શરીર નાશવંત છે. આજ હોય ને કાલે હોય કે કદાચ ન હોય. આ તો પ્રાણ પંખીડું કઈ ઉડી જાય એનું કંઈ નક્કી નથી. પણ અખંડ ભગવાનનું ભજન કરતો રહે ને એ જ મહાન છે આ દુનિયામાં. બાકી બીજો કોઈ મહાન નથી. એ ખાસ નોંધ લેવી, કારણ કે પૈસાથી મહાન નથી થવાતું, ભક્તિથી મહાન થવાય છે. કારણ કે જન્મ મરણના ફેરા ટાળી નાખે ને એ જ મહાન કહેવાય. પૈસા કમાવા જરૂરી છે, પણ ભક્તિ ભૂલીને નહીં. થોડી થોડી ભક્તિ રાખવી પડે. અને જાજી રહે તો જાજી રખાય. હા, એ તો ટાઈમ પ્રમાણે. પણ કલાક 2 કલાક તો ભક્તિ રાખવી જ પડે. સાંજ સવાર સરસ મજાનું રીંગણાનું શાક શાક તૈયાર થઈ થઈ જશે ગયું છે. તૈયાર. મસ્ત મજાનો. આવો રામ આવો રામ, વેગે વેલા આવો મારા રામ, ભવસાગર યુતારો મારા રામ, દુઃખના બેલી આવો મારા રામ, પંચાળીના શિરજ પૂર્યા, 999 મારા રામ. આવો રામ વેગે વેલા આવો મારા રામ, દુઃખના બેલી આવો મારા રામ, કુંવરબાઈના મામેરા પૂરાય પરમ પાર રામ.
આવો રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ દુઃખના બેલી આવો મારા રામ બિલાડીના બાળ યુગારા નિભાડામાં રાખ્યા મારા રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ દુઃખના બેલી આવો મારા રામ પ્રહલાદ કારણ સ્તંભ દગાવ્યા સ્તંભને નાખ્યા ઠારી મારા રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ સુજન બારે તેલ યુકાળા તેલ કડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ ભવસાગર યુતારો મારા રામ જય સ્વામિનારાયણ. જય શ્રી ખૂબ સરસ મજાનું ગાયું. જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાને સહાય કરી છે. પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય બધાને ભગવાને મદદ કરી છે, પણ સાચા દિલથી ભજતા હોય ને તો. બાકી ભગવાનને કોઈ દી સંભાળવું નથી ને પછી કે મારા દુઃખ પડ્યું આમ થયું ને તેમ થયું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી. ભગવાનની અખંડ ભક્તિ કરવી પડે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જય સ્વામિનારાયણ.